ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે ઉદયપુર અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાના હસ્તે ઉદયપુર અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે। રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ ઉદયપુર અસારવા વંદે ભારત એક્સપ્રેસને હવે હિંમતનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે। આ સ્ટોપેજથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારના લોકો હવે માત્ર ગણતરીના કલાકોમાં અમદાવાદ અથવા ઉદયપુર પહોંચી શકશે। અમદાવાદ અને રાજસ્થાન સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળતા સ્થાનિક વેપાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે। આ સ્ટોપેજ માત્ર એક ટ્રેન ઊભી રાખવાનો નિર્ણય નથી, પરંતુ હિંમતનગરના વિકાસ માટેનો એક નવો માઇલસ્ટોન છે। વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓ માટે અમદાવાદ જવું હવે વધુ સુલભ અને આરામદાયક બનશે। આ અવસરે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાધુ, મુખ્ય પોલીસ વડા ડોક્ટર પ્રાથરાજસિંહ ગોહિલ, રેલવે વિભાગના અધિકારી શ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આજે વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે, આપણને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળી છે, ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ, અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માનનીય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા, એમાં ખાસ કરીને ડોક્ટર્સ હતા, વેપારી એસોસિએશન હતા, કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા, ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલી વાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે, ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા। ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે। વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે, એટલે 18 તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહેશે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।